તો હેલો ગાઈઝ, આજનો વ્લોગ આપણો રહેવાનો છે પાણીપુરી ખાવા જવાનો. તો અમે જઈએ છીએ તરાડિયા પાણીપુરી ખાવા. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે આગળ જઈને બાકા જીકી બોલાવીએ. તો આપણા 3-4 મિત્રો આવી ગયા છે અને આપણે હવે ગાડી ચાલુ કરીને તો આપણે આગળ જઈને દેખાડીએ શું શું આવે છે આ તરાડિયાના રસ્તા ઉપર. મિત્રો આપણે પાણીપુરી ખાવા નીકળી ગયા છીએ. જો અહીંયા કપાય પણ ઉગી ગયો છે ઘણો મોટો, કારણ કે વહેલો આવ્યો હતો ને એટલે. હમણાં ખેતર ભરાઈ ગયા પાણીથી. આ રોડ તો નવો જ બનાવ્યો ને હજી. પેલા અહીંથી ઉતરીને આમ જવાનું. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ નાળું હમણાં નવું બન્યું છે આ. અને આ બાજુ પાણી મસ્ત રીતે જાય છે. ભાઈબંધ કહે છે મસ્ત પાણી જાય છે, જોઈ શકો છો. મસ્ત પાણી જાય છે આ બાજુ જો. અને આ નાળું હમણાં નવું બન્યું છે. આ કેનલ છે તરાડિયાની, અને આ તરાડિયા જવાનો રસ્તો. તો આપણે પહોંચી ગયા છીએ મોટા તરાડિયા. સ્કૂલ છે. સ્કૂલ, મોટા તરાડિયાની સ્કૂલ. તો મિત્રો આપણે ફાઇનલી તરાડિયા પહોંચી ગયા છીએ. અને આ તરાડિયા વાળાની પાણીપુરી છે આ ભાઈની, રાધિકા નામ છે. અને આ અમારા ફ્રેન્ડ લોકો બધા બેસી ગયા છે અહીંયા. આ અમારા ભાઈબંધ. હા, અને આ અમારે પાણીપુરી વાળા ભાઈ છે. અમે ભાઈ કઈ ત્યાં ખાવા આવી છીએ રોજ. રોજ નહીં, મતલબ કે અઠવાડિયામાં ક્યારેક અઠવાડિયામાં 1-2 વખત આવી. અને આ રાધિકા પાણીપુરી નામ છે. તરાડિયાની પ્રખ્યાત પાણીપુરી, મોટા તરાડિયા. તમારે ખાવી હોય તો કોક દી આવી જાયજો. તો મિત્રો અમારા લોકો જો આ ગોઠવાઈ ગયા છે પાણીપુરી ખાવા માટે. પાણીપુરી આવે એટલી વાર છે. અને આ ભાઈ અમારી પાણીપુરી બનાવી રહ્યા છે. હા, એમ બાકા જીકી બોલાવી દેવાય. તો ફાઇનલી આપણી પાણીપુરી આવી ગઈ છે. તો ફ્રેન્ડ લોકો તૂટી પડો. ચાલો મિત્રો પાણીપુરી ખાવા. તો આપણે પાણીપુરી ખાઈ લીધી છે, મસ્ત એવું પેટ ભરી લીધું છે. હવે સાંજનું કાંઈ નક્કી નથી શું, હવે જઈએ છીએ ઘરે. અને તમારે બાજેડા જવું હોય તો બાજેડા અહીંથી જવાય છે. આ રસ્તો બાજેડાનો છે. આ રસ્તો ક્યાંનો છે એ નથી ખબર. ચાલો આપણે વાર લેવા ઘરે. અને તમારે કોઈને ખાવું હોય ઊભી તો રાખ. તમારે કોઈને પાણીપુરી ખાવી હોય તો આ જો આ એડ્રેસ છે. આમાં એડ્રેસ તો નથી લખ્યું, પણ રાધિકા પાણીપુરી છે, મોટા તરાડિયા. તો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈને હવે ઘર બાજુ નીકળી ગયા છીએ. આ અમારો ભોઈકા જવાનો રસ્તો છે. તો હવે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો.